મેસી રીતે મારો પલવાજી વળત તો મેસી રીતે આખો ઊંઘે મેં આવત ના સી રીતે આવજો મેં કીએ કદી ના આવે મેસી રીતે મેં પડું નીકળ્યા મા બાજુ નીકળ્યા આવ તો સીધી મોજને હું એવું આવતું ત્યાં ના આવે કેમથી ના આવે પડવું છે ના આવે ના મેં આવતો હબુડો ના આવે ના આવે હબુડો ના આવે ખાટલો શું લાવો અરે તારી આવું છે એટલે ખાટલો ના લો પીતો નહીં જા ના ના પીતો નહીં આને છે મોમ પડી રહ્યો હબુડો પીતો ને આ મેસી રીતે આવે છે જોતો એવું છે ઓય લાવ હા એ તો જબરદસ્ત કરી છે ને જબરદસ્ત કરી આ હું દાઢી રજે આવડત છે ભાઈ ઓવા પેલા કોકના 5 રૂપિયા લાયા ગાલવા પડે છે ગાલવા પડે તો જબર કરી છે ને તો વાટીઓ આવ દાણે આલી પડે દા તો માગીશ કે દાણે ઓહો એવું જ હતા બરોબર છે બરોબર છે બરોબર ના આ તો અત્યારે સારું કર્યું હા આ જો ઉપર છે આવે એવું છે હાલે બાકી છે ને તવન પેલું બધું બંધ કરી નાખ ઓહો બધું સારું કહેવાય તારે ઇને માટલા આયા છે તમાર પાહણ ગયા હા પાછો દેખાતા હોય એવું લાગે એ બગા પાછો ભેગા તો છા તા બધા હોય પોકરણ કરો છો પેલો હું છું તો કેમ રઘુબા ઓહ પડ્યો છે ધાર્યું લે કને ખબર નહીં પૈસા લીધા છે ને કેમ ભૂલી ગયા પૈસા નહીં લીધા કને રઘુબાના કને તમે ના નહીં જાઓ કેમ આવો ઉભા રહો હા ઉભા રહો તમે કેટલા લીધા છે અમાર કેટલા તમાર કેટલા ખબર તો છે એવું ઘડી ઘડી કહેવાનું એ હાલ ધાર્યું લે મને પેનું હોમો મળ્યો હા અને હું પેલા એરંડામાં થઈને દબી અને તવને ભાળ્યા ને એટલે મારે વય આબુ પડ્યું હા મેં કીધું ખરેખર આજે કાપે આવા ગણ ના મેલા બોલો તું હોય ને હું તું હોય ને અમારે થતું જતો ના રે ના અડદ વાળા હા ઈ ખબર કે નહીં અડદ લાંબા બિયારણ લેવા પૈસા આલ્યા તા આલ્યા તા આલ્યા તા કે નતા આલ્યા એરંડો લાંબા બિયારણ ના પૈસા આલ્યા તા આયા છું એક બાજુ ના બાજુ હજી નહીં હાલ્યા આ પાકી આ કઢઈ તાનાલવાના તાને તાને બે દાડા માં લઈ ગયા તા બે દાડા બાદ વાત હાસી છે ઈ નહીં વને ના આવાય બધું પાકર ના તાને આ બધું આ સેવ કર્યું હવે જો ભાઈ ઓ મોઉ છે મને તો વઈ કીધું કે પેલા અડધોના પૈસા છે ને આલવાના છે એટલે મને તો ગરમી જેવું લાગ્યું એ કે હું તો કીધું સારું હેડો કરીએ છીએ એમ કહીને પછી હું તો દોડ્યો આવતો તો ઘેર હો મજો તો પણ તવન ભાળ્યા તવન આપણે ભાળ્યા તો તે હળફેટમાં આવ્યા તો અને તમે તો આખા અડદ પર હુઈ રહ્યા ડેરીનો પગાર આવે ને ડેરીનો પગાર તોય અડધોના બિયારણના પૈસા દે 15 દાડાનો વાયદો કરીને લાગ 4 મહિના છે આ ફોગઈ ગયા છે એવું બા હા હું કરી પેલા અડદના પૈસાનો રઘુબા બે દાડા હા આમક આવો કે બે દાડા હા ખાઈ જશે બે દાડા એ કોણ બોલે છે રઘુબા કેમ એ પેલા અડધોના પૈસા તમારા છે કોઈ એલા ઓહના તમે જે કહો છો બાજે કઈ મુજે ખબર નહીં વાને કામ પકડો પિયા એ તું આ બજાઓ આમ માર ગયા હોમ છૂટી જઈ છે બે હોતે બંધા પણ આ બજાઓ બરોબર આટલા દાડા બે હો નથી છૂટી ને હવે હું આવ્યો છું છૂટી જઈ ગયા હો એ તો કહું તાર હું તો પેલા અલગ ના પૈસા આલો ખડો આ બિયા વાઈ ને તો એના પર ખંચેરી લેવા સા ના લેવા છે પછી ટ્રેક્ટર કાઢા ના કે હા કાઢા તાણે ના લેવો હાલ તો સસ્તી ખરેખર અરે બે જણા વળી વશમાં મને ના ગાલે તો સારી વાત છે ન કહો ઉભા. હા તમે ઈ જઈને હું એકલા ગુસપુસ કરો છો કોઈ કીધું નહીં શું કરો પછી બિયા એ હાથી લઈને આવજો હું ખાતું પણ એમ નહીં પૈસા હું કરવા છે પૈસા આલો હાથી લઈ ભાઈ કઈ દેખતા હું હાસી લઈ શું આવ્યો છું મારી વાત હોભળો હું હાસી લઈ નહીં આવ્યો આ એટલે મારા એમ કે આ તો ભાવા નહીં આવે હોભળો મારી વાત મારા પૈસો કોમ છે પણ ખરેખર રઘુબા પૈસાનું કામ તો મારે જ છે જ.
તાન. આ અલગ દેખાઈ જાવ તો હે ને ચોખ્ખો. તો વળી કોક ઈ તો થઈ શા ના હવે. લેવો? ફાઇનલ આલજો હવે. પણ આ હળદ ને થઈને તારા ઘેરે પૈસા નહીં લઈ જાવ. ઉદ્ભા તો એ વચમાં બા. જોજો થઈ પાછો. જશે એમાં શું હોય છે બીજું? અરે જમીન તો થઈ ગઈ પણ તમે પછી કે તેદન કર્યું તો ખબર છે હળદ ચોકન? પાછી છે ને હું કીધું પાછું ત્યાં કરી છે ને દાળ તો કર્યું. મારે કોમ છે તો અને આલી હારું કરીશ નહીં. આલ્યું કોઈ ખોટું કર્યું નહીં તમે તો ઉદ્ભા તો આ ખોટું કર્યું ના ને. નહીં પણ છે આ બધું પેન લઈને આવે છે આવું બધું એ ને ઈ મો આવા સો બધો હિસાબ આ આટલું ના, ના, કટકી પેલા કટકી છે. બધા ચાલ, ચાલ, લઈને આવે. આ તો હું તો દાળ વાટવા દઉં યાર. તે છેલ્લા માંગવાનું આમ એ બિયારણના પૈસા લે રાળા દીલા. ફેરીના, બે ફેરીના. હતા, બે હતા. બે હતા. પણ મારા ટ્રેક્ટર પર યાદ નહીં હાલા તમે પછી બિયારણ ના લાગ મારા ટ્રેક્ટર ના લેવો મને કેનો વાયદો કર્યો તમે હાય. દુર્બા. લ્યો એ ભાઈ પાછી તાબત પણ એ તો- મારા પટ્ટાવરાવજો પાછા. આ કીધું પાછું. રઘબામાં. આ હેડ્યું તું તાને તમે આ દેવા હતા કે બા, ઊભો રહી જા, તારી મને જોવા દે. ઓ ના 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 જોવા દે. ધાર્યું. આ માગે તારું અરે અરે બે, અરે ચાલ, ચાલ, ના, પકડ ખુલે. કે, અરે ઓ માં. અલે, એ! ના, ખુલે, તારું. ઓય, આગળ ના, ટ્રેક્ટર કાંઈ ના, ખુલે. અરે, ના, પકડ કે. ના, અરે, ટ્રેક્ટર કાંઈ ના, ખુલે, તારું. ઓય, આગળ. શેઠ આયેલું બેન. ઓ, ઘોડી કરે છે રે. આલ દેવા પડે પૈસા તો તારું ના રખાય કોઈ ના. તમે હાકો કરે મને. પૈસા તો આલા હે, તમે હુકા ઓમ કરો છો દુર્ભા યાર. એ શેઠ છે. હા. એ શું જોવાના છે? બોલે એટલે ઘર બી કરે. ના ઈમ ના ચાલે. એ તારા સિંહ, આ બાજુ આવ. બોલાજી એમ બોલાય. આ બાજુ આવ, આ બાજુ આવ. આ તો છે કે કોઈ બસ બોલાજી કહેતા કહેતા હો હું મુદાઈ કીધું ગયો પાછું. તઈ પટ્ટિયાલ જો તું ને હાલ મારા હા, કોમ છે પાછું હો કા. વિદ્યુત જોઈ લે. બરાબર. હા. આપનું વચ્ચે મને ના આવવા દે ને કાર લાયા. કશું નહીં કરે, કશું નહીં કરે. ઉભા રહો તું. કોમ પછી હારું છે ને આવજો. હારું ભાડું ભરજો. હું આવું પશુ. ટ્રેક્ટરને પૈસા? નહીં લેવા. પશુ. ચાલે પછી. અરે પણ જે ભાઈ તો કહી દો કે એટલે હાલી દેવરાવું. કે રાજાજી તૈયાર લેવરા છે હવે હું હાલ દેવરાય પહાડ નહીં કોકનું જેવું તો ના રહે કે. પૂછાઈ વણ 1.5 કલાક યા દીધું 10 કલાક હેડી એટલે કલાકનું હું લેશો 1200 1200 રૂપિયા 1800 રૂપિયા કોઈ શીખી નહીં દુલપા. પણ આપણે 1800 શું ના પાડી? પેલા શેઠ આયા છે એવી શાંતિ શું ગ્રહણ કરીને જતા રહે. પણ આ તો પણ વાળી મત આ કીધું. પેલો આયો છે તે શું મારા લ્યો પેલો ના ની શું કહેવાનું? પણ એ તો હળદ વેચીને કે હા પણ ઈ કહેવાના આવો. 1800 ની મળે તો પણ ઈ- 1000 પેલા ના હાલવાના છે હા. અને 1800 આરે હાલવાના છે. વધારે હાલવાના તમારે. હું યાર અરે પણ- અરે પંચાયત કેવો કરી છે? પંચાયત નહીં. પંચાયત ચોક્કસ. એ ભાઈ ઓને પૈસા લો પડે કાઢવું પડે છે પૈસા હાલવા પડે છે. બે બાજુ રમે ખબર પૈસા લો પડે કાઢવું પડે ના બે બાજુ રમે. કે નહીં હાલવા. કેજો. પૈસા પૈસા તો હવે કાંઈ ના. ના તું. ગોમના આગેવાન આયા, આગેવાન આયા. આગેવાન આયા. ના હળદ પર આયા તા કે? અરે પૈસા લઈ લે કોઈને હાલતા નહીં અરે. કેટલા પૈસા તમારા બાકી મારા કોક 1500 જેવા બાકી છે. અને વચમાં મને ગાલ્યો છે. છે તમે જમીન જતા તો જમીન શું આના ટ્રેક્ટર નું એક આ તો હળું લઈને મારવા આયા કે શું ભાઈ મારે? જો આમાં વરસાદ એવો વરસ્યો છે હા. અને આ અડદ હજી હેતરો પડ્યા છે આગેવાન મારા- આમાં એવું છે આપણે નહીં ભાઈ હાલ નહીં પૈસા તો એમ કેવું પડે કોઈ મારા થોડો હોય એ તો ના કરાય હે? પણ તમે તો આ રીતે પેલા ઉઘરાણી કરતા કરતા ધોકાડી તો એક બાજુ મરી જાવ તો પછી પૈસા કને મળશે કો અરે ભાઈ મને તો હમણાં દારૂ લઈને મારવા આવ્યા હતા હા તો તમારામાં જો હા, હા. તમે આયા છો બધા જે તમારે એકબીજાને લેવડ દેવડ પટાવી કે પછી તમારા વાળાને હા, આવવાનું પતી છે જવાના આ નીકળી આમાં તો બધી. આ જો. લેવરા પૂરી તમારે કેટલા પૈસા બાકી છે 1800 1800 રૂપિયા બાકી છે હા. આ અડદ નીકળી જાય તરત એટલે આવી તમારે મળી જાય આ બરોબર તમે પહાડે ના લાવજો અમે હું પાંચે પહાડે ના લાવરાયો ને તમારે
જમીન છો કે હું જમીન છું. કોઈનું પટાવવું હોય તો જમીન થવાનું હા. ન કે જમીન આજ પર થતા નહીં. નહીં ન કે લડાઈ મસલ માથે આવશે આપણે તો અમે કોઈ જમીન થવું જ આ જો નહીં. કાંઈ- આ પેલા રઘુબાનું આ તમે જમીન આ શું શું કર્યું આ જો આ તમે કોઈ કે મારા પાસે દીકરો કેવો તમે લડ્યા છો સાલા આ તમે આપણે આવો અડે જ નહીં. આવો લઈને તમે આપણે અડે જ આવું નહીં. કર્યું છે આ ઉપરના અલગ તમે કાઢી નાખ્યા હા હા? આ તો આ ઢોકવાલા તો મારો નતા લાયા એ, આ તો ઢોકવાલા હતા આ તમે આ બાળો છો તમે આ કર્યું છે તમે આ સાચી વાત. આ છે એવું આદમી છે એ ગામમાં હારું, કોઈ કહેવાનું હારું, ના હારું. પડે. હે? તાર સાક્ષી મારી દેવરાય. હારું, હા ભાઈ હા, હા. સુખ શાંતિ હારું, રહે. હારું. તમે તાણ ભાઈ હારું, પાડી તોડો. સાહેબ, હા, વળી પડ્યા આવતા હું. મને. એનું થોડામણી બેઠ વાંધો ભાઈ. આજ પછી આવું કદી કરતા ના આગેવાન છે એટલે વાંધો નહીં. આ તો વાંધો હવે કીધું. મારા પાસે આ તો મન ના કહેતા પૈસાનું. એને એમ આમ વાત કાઢી દે એટલે વાત જ પૂરી. હા? એ તમે પૈસા લીધી, અમે લઈ લેજો. હું કેવું? આ તો હું તો આ લેવા જેવા કરું મારે તો કોઈના પૈસા નહીં, કોઈનું અરે ઘર તમે નહીં. હાલ હમણાં એકબીજાને ભોળો ફોડી નાખો તમણો લેવા દેવા સરકારમાં પૈસા વગરનું પૂરા વાતો. પડે તમારે ડખા ઉભા ખાલી થવાના. ખોટા આવા ચાર ના કર હારું છું. હેડો આમ વેરે તો બધા આવવાના આટલા તમારા બધી વાત તો ખમા મતા થઈ જા હેડો આ પછી આવી જાય ના ફોડાય હું કોઈ ના તમારે ટ્રેક્ટર પૈસા લઈ લેવાના. લેવાના છે પણ આવું જ ના કરાય એને ફોડી નાખશો ને તો પછી અડદ કુણ કાઢી આલે, પૈસા કુણ આલે? લેવડો. આપણે ઘેર આપણે સોના મને પેલા એ આગેવાન આવું કે એટલે પૈસા હલાવ કે એ વાતની આપણે ઠેઠ સુધી ખબર મજા થઈ જાય. એના કરતાં હું કાં દફા કરવી છે, પૈસા લઈને આપણે છૂટા અને એ છૂટો ફરીને તમને ભાવે ને તો એના ટ્રેક્ટરમાં હેતર લઈને હેરવા જજો. જતા જ ના. બાબુજી કહું છું આમ ના આવું હેઠા પર પૈસા આલે ને હેઠા પર તોય ના હેરવા જતા. ના આવું અને પેલા રઘબાન કહું છું કે એ ઠેલીને આખા ગામમાં ભીખ માગે ને આમ ઘેર ઘેર ફરીને તોય એને અડદના ચાર દોણા પેલો વળો કરવા એ ના આલતા. ના એ કહી દઉં, હું રઘબાને કહી દઉં કે અને ગામમાં કોઈ શેર મેઠું ના આલવું જો. બરોબર? તારાસિંહ, ખરેખર આ વિડીયો તો આપણે મનોરંજન માટે બનાવ્યો તો, ખરો પણ ખરેખર કોકનું બિયારણ લાવો ને મારા સાહેબ, ઉશીનું લાવો કે હું તો કહું છું કોઈ દુકાનથી લાવો, પણ બિયારણના પૈસા ટાઈમ દુકાનવાળાને આપી દેજો. આ મેં કર્યું છે ને એ તમે ના કરતા. કેમ કે કારણ કે ફરીને તમારે જરૂર પડશે ને પડશે. એટલે અમે તો ખાલી ફક્ત આ મનોરંજન માટે વિડીયો બનાવ્યો તો, આ ધોકાલે મારવા બનાવ્યો નહીં. પણ આ તમે પછી આવું કરો તો પછી હારી વારો છેલ્લો આવો અને નોબત આપણે આપી જોવો ને. એટલે મહેરબાની કરી અને એરંડોનું કે હું તો કહું છું અડદોનું કે મકાઈનું કે તુવારાનું કે ગમે જેનું મફળી અને બિયારણ લાવો ને એટલે છેવટે જે વાયદો કર્યો હોય મફળી વેચી ના લ્યો, તમારું હું તો કહું છું પલળી જાય કે જોડે ઊંધું પડે ગમે તે થાય, પણ ધણીને પૈસા તમે મહેરબાની કરીને આલી દેજો. 25 રૂપિયા ભેગા કરીને તમારે આલી દેવાના. એ વાતની તમારા ઠેઠ સુધી ખમાન મજા થઈ જાય.